हेलो दोस्तों। गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी डिप्लोमा એન્જિનિયરિંગ ફર્સ્ટ સેમેસ્ટરની અંદર એક સબ્જેક્ટ ઓફર થાય છે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ અને આ સબ્જેક્ટનો કોડ છે DI01000111. તો આ સબ્જેક્ટની અંદર પાસ થવા માટેના ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કયા કયા છે એના પહેલા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે આ જે સબ્જેક્ટ છે એની અંદર પાસ થવા માટેની તૈયારીઓ કેવી રીતે કરવી અને કયા કયા ટોપિક છે એ મોસ્ટ આઈએમપી છે. તો એની શરૂઆત કરીએ એની પહેલા જોઈએ એનો સિલેબસ. આ સબ્જેક્ટની અંદર ટોટલ 6 ચેપ્ટર્સ છે એ સિલેબસની અંદર છે. નવો સિલેબસ છે 2024 થી અમલમાં છે. એનો આ સિલેબસ છે. એની અંદર પહેલું ચેપ્ટર ઇન્ટ્રોડક્શન ટુ એન્જિનિયરિંગ ગ્રાફિક્સ, એનો પહેલો ટોપિક ઇન્ટ્રોડક્શન ટુ ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ એસેસરીઝ, જેની અંદરથી 10 માર્કના પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. 10% એનો વેઇટેજ છે. તો કયા કયા પ્રશ્નો પૂછાશે એને કેવી રીતે સમજવા એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો, મારું નામ છે ડોક્ટર એસ એસ સોનીગ્રા અને સોનીગ્રા ટેક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલા જોઈએ પહેલો ક્વેશ્ચન, ધ મોસ્ટ આઈએમપી એન્જિનિયરિંગ ગ્રાફિક્સની અંદર વાય ટુ સ્ટડી એન્જિનિયરિંગ ડ્રોઈંગ અથવા તો એન્જિનિયરિંગ ગ્રાફિક્સનો અભ્યાસ શા માટે કરવો જોઈએ, એની જરૂરિયાત શું છે. આ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામની અંદર પૂછાયેલો છે. તો એનો આન્સર લખવાનો હોય તો એક લાઈન એની અંદર કમ્પલસરી લખેલી હોવી જોઈએ, બીકોઝ ડ્રોઈંગ ઇઝ ધ લેંગ્વેજ ઓફ એન્જિનિયર. ડ્રોઈંગ છે એ એન્જિનિયરની ભાષા છે. જો એન્જિનિયરને ડ્રોઈંગ આવડતું હોય નહીં તો એ એની ભાષા બોલી શકે નહીં. ધે કેન નોટ ઇન્ટરેક્ટ વિથ ઈચ અધર. બીજા સાથે બે એન્જિનિયરો એકબીજા સાથે વાત કરી શકે નહીં. એની વાત કરવા માટેની ભાષા જે છે એ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ. કારણ કે જે કોઈ પણ કમ્પોનન્ટ હોય એની ડિઝાઇન કરનાર કોઈ એક વ્યક્તિ હોય, એને બનાવનાર કોઈ બીજો વ્યક્તિ હોય અને એનો ઉપયોગ કરનાર કોઈ ત્રીજો વ્યક્તિ હોય. તો આ ત્રણ વ્યક્તિની વચ્ચે ઇન્ટરેક્શન કરવા માટે કોઈ ભાષા નથી, પણ એના માટેની જે ભાષા છે એ છે ડ્રોઈંગ. એટલે ડ્રોઈંગ બનાવી અને એક એન્જિનિયર બીજા એન્જિનિયરને કહી શકે કે મારે આ પ્રકારની એક્ટિવિટી કરવાની છે અથવા આ પ્રકારનો ઓબ્જેક્ટ બનાવવાનો છે અને એ તમે એના માટેની બનાવવાની પ્રોસેસ કરો. તો આ એનું સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયું. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 1, લિસ્ટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝડ ઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ. મિત્રો, આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત પૂછાયેલો છે અને આ એક્ઝામમાં પણ પૂછાવાની સંભાવના છે કે ડ્રોઈંગની અંદર યુઝ થતા ઇન્સ્ટ્રુમેન્ટનું લિસ્ટ બનાવો. તો મિત્રો, એમાં સૌથી પહેલું આવશે ડ્રોઈંગ બોર્ડ. રાઈટ, જે આપણે યુઝ કરેલું છે. આ ટાઈપનો ડ્રોઈંગ બોર્ડ હોય છે જે લાકડાનું હોય છે, નીચે સપોર્ટ હોય છે. હવે આની અંદર ક્વેશ્ચન કેવી રીતે પૂછાઈ શકે છે? આ તો સિમ્પલ છે કે ડ્રોઈંગ બોર્ડ લખી દો, પણ એની અંદરથી પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી 25 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આજનો વિડીયો પૂરો થશે ત્યારે છેલ્લે મૂકેલા છે. તો અત્યારે તમારે કશું જ યાદ નથી રાખવાનું, માત્ર સમજવાનું છે કે આ શું છે. એક ક્વેશ્ચન તૈયાર કરશો એટલા સમજેલું છે એ બધું એની અંદર ક્લિયર થઈ જશે કે કેટલી વસ્તુ યાદ રાખવી અને કેટલી વસ્તુ યાદ રાખવાની આવશ્યકતા નથી. તો ડ્રોઈંગ બોર્ડ જે છે એનું સ્પેસિફિકેશન આવી રીતે હોય છે. D0, D1, D2 અને D3 છે એ BIS ની અંદર નથી. તો એ સ્પેસિફિકેશન શું છે? તો સ્પેસિફિકેશન છે એ એનું માપ છે. સપોઝ આ એક ડ્રોઈંગ બોર્ડ છે, રાઈટ. એની પહોળાઈ 1 મીટર છે અને લંબાઈ 1.5 મીટર છે. એટલે કે 1.5 મીટર 1 મીટર લગભગ આટલું થયું. આમ હાથ કરો તો આ કોણીથી આ કોણી વચ્ચેનું ડિસ્ટન્સ લગભગ 1 મીટર જેટલું થાય. તો એટલું પોળું હોય એટલું અને 1.5 મીટર એના કરતાં વધારે, આ 3 હાથ કરો એટલું મોટું ડ્રોઈંગ બોર્ડ હોય તો એ ડ્રોઈંગ બોર્ડ જે છે એની સાઇઝ D0 કહેવાય. આવી રીતે, રાઈટ. એટલે D0 નું માપ શું આવશે? 1 મીટર બાય 1.5 મીટર, એટલે કે 1500 મિલીમીટર બાય 1000 મિલીમીટર. હવે આ ડ્રોઈંગ બોર્ડને વચ્ચેથી કટ કરી દઈએ આવી રીતે, એને અડધું કરી નાખો. પછી એને ફિનિશિંગ કરો તો એની સાઇઝ ઘટી જશે. કેટલી થશે? 1000 નું 1000 રહેશે, 1500 નું અડધું એટલે 750 થશે અને ફિનિશિંગ કરો એટલે 700 થશે. તો 1000 બાય 700 નું જે ડ્રોઈંગ બોર્ડ છે એને કહેવાય D1 સાઇઝનો ડ્રોઈંગ બોર્ડ, રાઈટ. D1 સાઇઝ એટલે D1 સાઇઝ કેટલી થઈ? 1000 બાય 700. હજી આને પણ કટ કરીએ, D1 ને પણ વચ્ચેથી કટ કરી દો તો કઈ સાઇઝ થશે? 700 બાય 500, રાઈટ. 1000 નું છે 500 થઈ જશે. તો એ ડ્રોઈંગ બોર્ડ છે એને કહેવાય D2 સાઇઝનો ડ્રોઈંગ બોર્ડ, રાઈટ. આની અંદરથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે આપણે છેલ્લે જોઈશું, પણ આ D2 સાઇઝ સમજાઈ ગયું. હવે D3 સાઇઝ કઈ હશે? યસ, D2 ને કાપી નાખો વચ્ચેથી અને પછી જે સાઇઝ મળે એને કહેવાય D3 સાઇઝનું ડ્રોઈંગ બોર્ડ. ચાર ડ્રોઈંગ બોર્ડને મૂકો તો આવી રીતે આવશે D1, D0, D1, D2, D3. હવે આની અંદરથી આપણા માટે અગત્યનું શું છે? તો
તો આપણા માટે એક જ બાબત અગત્યની છે કે સૌથી મોટામાં મોટું ડ્રોઈંગ બોર્ડ એટલે D0, અને પછી એના પછી નાનું એટલે D1, એનાથી નાનું એટલે D2, એનાથી નાનું એટલે D3. એ આપણને એન્જિનિયર તરીકે ખબર હોવી જોઈએ, અને એનું માપ યાદ રાખવાની આવશ્યકતા નથી, માત્ર સાઇઝ ખબર હોવી જોઈએ. અને આપણે જે ડ્રોઈંગ બોર્ડનો યુઝ કરીએ છીએ એ છે D2 સાઇઝનો ડ્રોઈંગ બોર્ડ, એટલે કે એને 700 mm બાય 500 mm નું હોય છે, અને એનું એક સ્પેસિફિક નામ છે, એ છે હાફ ઇમ્પિરિયલ સાઇઝ ડ્રોઈંગ બોર્ડ. રાઈટ, જે આપણે યુઝ કરીએ છીએ ડ્રોઈંગ બોર્ડ એનું નામ છે હાફ ઇમ્પિરિયલ સાઇઝ ડ્રોઈંગ બોર્ડ. D2 700 બાય 500 mm ઇઝ ધ સાઇઝ. તો આ થઈ ગઈ ડ્રોઈંગ બોર્ડ વિશેની માહિતી. આમાંથી આપણે એક જ બાબત યાદ રાખવાની છે, that is this one: D0 is greater than D1 is greater than D2 is greater than D3. એના સિવાય બીજું કશું યાદ રાખવાની આવશ્યકતા નથી. બીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે T-સ્ક્વેર. T-સ્ક્વેર આ ટાઈપનું હોય છે, જે આપણે યુઝ કરેલું છે, અને એનો ઉપયોગ, આ એંગલ જે છે 90 ડિગ્રીનો હોય છે, અને અહીંયા સ્કેલ હોય છે, અને એનો ઉપયોગ આડી લાઈન ડ્રો કરવા માટે થાય છે. ઇટ ઇઝ યુઝ ટુ ડ્રો હોરિઝોન્ટલ લાઇન્સ, અથવા તો એવી રીતે કહી શકાય કે 0 ડિગ્રી, 180 ડિગ્રી, 360 ડિગ્રી, આ બધી લાઈનો ડ્રો કરવા માટે T-સ્ક્વેરનો ઉપયોગ કરી શકાય છે. આમાં એવી રીતે ક્વેશ્ચન પૂછાય કે T-સ્ક્વેરનો ઉપયોગ શેના માટે થાય છે, તો એ આવશે આડી લાઈનો ડ્રો કરવા માટે એનો ઉપયોગ થાય છે. ત્રીજું છે સેટ સ્ક્વેર. સેટ સ્ક્વેરનો ઉપયોગ પણ આપણે કરેલો છે. બે ટાઈપના સેટ સ્ક્વેર હોય, 30-60 ડિગ્રી અને 45 ડિગ્રી. તો આ જે સેટ સ્ક્વેર છે એ 30-60 વાળું છે, અને આ ઉપરનું જે છે એ 45 ડિગ્રી વાળું સેટ સ્ક્વેર છે. અને સેટ સ્ક્વેર જે છે એનાથી 15 ડિગ્રીના મલ્ટિપ્લિકેશન વાળો કોઈ પણ ખૂણો ડ્રો કરી શકાય છે, એટલે કે 0, 15, 30, 45, 60, 75, 90 એન્ડ 100. એ કેવી રીતે ડ્રો કરવો એ આપણે આગળ જોઈશું. પણ અત્યારે આ બે સેટ સ્ક્વેર જે છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ હવે આપણે જોઈએ. જનરલી આ સેટ સ્ક્વેર જે છે એ પ્લાસ્ટિક અથવા વુડન, એટલે કે લાકડાનું બનેલું હોય છે. તો એક્ઝામની અંદર પૂછાય કે સેટ સ્ક્વેર વિશે લખો, તો આ બે લાઈન લખી શકો કે ઇટ ઇઝ યુઝ ટુ ડ્રો એની એંગલ વિચ ઇઝ ઇન મલ્ટિપ્લિકેશન ઓફ 15 ડિગ્રી, કે 15ની મલ્ટિપ્લિકેશન વાળો કોઈ પણ ખૂણો દોરી શકાય છે, અને એ પ્લાસ્ટિક અથવા લાકડાનું બનેલું હોય છે. અને નાનકડો સ્કેચ ડ્રો કરી શકો કે આ 45 ડિગ્રી વાળું સેટ સ્ક્વેર છે, અને આ 30-60 ડિગ્રી વાળું સેટ સ્ક્વેર છે. હવે એનો એંગલ ડ્રો કરવા માટે ઉપયોગ કેવી રીતે કરવો, જે આપણા માટે મહત્વનું છે, આપણે પહેલા ભણેલા પણ છીએ. દાખલા તરીકે આ એક સેટ સ્ક્વેર છે, તો આ એંગલ કેટલો હોય, 60 ડિગ્રીનો હોય, રાઈટ. તો પહેલા એ નીચે લાઈન ડ્રો કરો, પછી આવી રીતે લાઈન ડ્રો કરો, અને આ એંગલ જે છે એ કેટલું થશે, યસ 60 ડિગ્રી. તો આવી રીતે બે લાઈન ડ્રો કરી દો, સેટ સ્ક્વેરને ખસેડી દો, એટલે જે એંગલ બનશે એ 60 ડિગ્રીનો હશે. ક્લિયર? ઇટ્સ સિમ્પલ. હવે 30 ડિગ્રીનો ખૂણો બનાવવો હોય તો શું કરવું? આવી રીતે સેટ સ્ક્વેરને મૂકવાનું, અહીંયા હોરિઝોન્ટલ લાઈન સાથે મેચ કરો, પછી આવી રીતે લાઈન ડ્રો કરો, પછી એને સેટ સ્ક્વેરને ખસેડી દો, એટલે આ એંગલ જે થશે એ 30 ડિગ્રીનો થશે, જે આપણને બધાને આવડે છે. ઇટ ઇઝ જસ્ટ અ બેઝિક એલિમેન્ટ્સ. 90 ડિગ્રીનો એંગલ ડ્રો કરવો હોય તો આવી રીતે ડ્રો કરી શકાય. પહેલા લાઈન ડ્રો કરો સ્કેલથી, એના ઉપર 90 ડિગ્રી વાળું સેટ સ્ક્વેર મૂકો, પછી ઊભી લાઈન ડ્રો કરો આવી રીતે આમ, તો 90 ડિગ્રીનો એંગલ છે એ સેટ સ્ક્વેરનો ઉપયોગ કરી અને ડ્રો કરી શકાય છે. એ આપણને બધાને આવડે છે. હવે એની અંદર 45 ડિગ્રીનો ખૂણો ડ્રો કરવો હોય તો કેવી રીતે કરવો? તો 45 ડિગ્રીનો ખૂણો ડ્રો કરવા માટે સૌથી પહેલા એક આડી લાઈન ડ્રો કરો, સેટ સ્ક્વેરને આવી રીતે મૂકો, આ એંગલ 45 ડિગ્રીનો છે, પછી આવી રીતે લાઈન ડ્રો કરો. સો ધીસ એંગલ વિલ બી 45 ડિગ્રી, રાઈટ. આ પણ આપણે બધા 10મા ધોરણ સુધીમાં ભણી ગયા છીએ. એટલે સેટ સ્ક્વેરનો ઉપયોગ કરી અને 30, 60 અને 45નો ખૂણો કેવી રીતે ડ્રો કરવો, 90 ડિગ્રીનો ખૂણો કેવી રીતે ડ્રો કરવો, એ આપણને બધાને આવડે છે. ઇટ ઇઝ ક્લિયર. હવે 15 ડિગ્રીનો ખૂણો કેવી રીતે ડ્રો કરવો એ આપણે જોઈએ. સપોઝ આ 45 ડિગ્રીનો ખૂણો ડ્રો કરેલો છે. હવે એની અંદર આ ખૂણો કેટલો થશે? આ ધારો કે સેટ સ્ક્વેરને પહેલા આવી રીતે મૂકો, 45 વાળો આવી રીતે મૂકો, અને 30 ડિગ્રી વાળો આવી રીતે મૂકો. આ 30 ડિગ્રી છે, સો 45 પ્લસ 30 કેટલા થાય? 75 ડિગ્રી. તો આવી રીતે સેટ સ્ક્વેર ગોઠવો અને પછી લાઈન ડ્રો કરો, તો ધેટ એંગલ વિલ બી 75 ડિગ્રી, રાઈટ. આ એંગલ છે 75 ડિગ્રી થશે. હવે એ જ પ્રિન્સિપલનો ઉપયોગ કરી અને 15 ડિગ્રીનો ખૂણો પણ ડ્રો કરી શકાય. કેવી રીતે? પેલા સેટ સ્ક્વેર આવી રીતે મૂકો, આ ખૂણો 45 ડિગ્રીનો છે, રાઈટ. જો આ છે ને, અહીંયા સેટ સ્ક્વેર મૂકો અને 45 ડિગ્રીનો ખૂણો ડ્રો કરો, આ થઈ ગયો. હવે એની અંદર બીજું સેટ સ્ક્વેર આવી રીતે મૂકો, આ એંગલ કેટલો છે? 30 ડિગ્રી છે, તો 45 માઇનસ 30, તો આ એંગલ થશે 45 માઇનસ 30, એટલે કે 15 ડિગ્રી. એટલે કે બે સેટ સ્ક્વેરનો ઉપયોગ કરી અને 15 ડિગ્રીનો ખૂણો પણ ડ્રો કરી શકાય, 75 ડિગ્રીનો એંગલ છે એ પણ
ડ્રો કરી શકાય. મિત્રો, આ બધું સમજવાનું છે, આમાં યાદ રાખવાનું કંઈ નથી. યાદ શું રાખવાનું છે એ આપણે આગળ જોઈશું. તો આવી રીતે 15 ડિગ્રીના કોઈ પણ એંગલ છે ડ્રો કરી શકાય, આ રીતે ફિગર ડ્રો કરીને, કે 15 ડિગ્રી, 30, 45, 75 એન્ડ 100. પણ એ બધું આપણે યાદ નથી રાખવાનું, અત્યારે માત્ર સમજવાનું છે. ત્યાર પછીનું ઇન્સ્ટ્રુમેન્ટ છે સ્કેલ, માપપટ્ટી. સ્કેલ આપણે બધાએ જોયેલી છે. એ લાકડાની પણ બનેલી હોઈ શકે, પ્લાસ્ટિકની પણ હોઈ શકે અને સ્ટીલની પણ હોઈ શકે. તો સ્કેલ વિશે એક્ઝામની અંદર પૂછે તો તમે આવી રીતે લખી શકો છો: ઇટ ઇઝ મેડ અપ ઓફ પ્લાસ્ટિક, સ્ટીલ ઓર વુડન. નોર્મલી 30 સેન્ટીમીટરની હોય અથવા 60 સેન્ટીમીટર, એટલે કે 1 ફૂટ, 30 સેન્ટીમીટર અથવા 15 સેન્ટીમીટરની હોઈ શકે છે. 30 સેન્ટીમીટર એટલે 1 ફૂટ અને 15 સેન્ટીમીટર એટલે અડધો ફૂટ. એ બે માપની અંદર સામાન્ય રીતે સ્કેલનો ઉપયોગ થતો હોય છે. 2 ફૂટની સ્કેલ પણ આવતી હોય છે, પણ એ વાઇડલી યુઝ થતી નથી. પાંચમું ઇન્સ્ટ્રુમેન્ટ છે ડ્રાફ્ટ. રાઈટ? તો ડ્રાફ્ટર જે છે એ આ ટાઈપનું હોય છે. એનો ઉપયોગ કોઈ પણ એંગલે લાઈનો ડ્રો કરવી હોય એના માટે થાય છે. ઇટ ઇઝ યુઝ ટુ ડ્રો લાઇન્સ એટ એની એંગલ. અને એની અંદર એંગલ આપેલો હોય છે, એમાં ખૂણો સેટ કરી શકાય છે. પેરેલાઇન્સ, સમાંતર લાઈનો પણ ઝડપથી ડ્રો કરી શકાય છે. અને એની અંદર એલ શેપનો એક સ્કેલ હોય છે, જો આવી રીતે એલ આકારનો હોય છે ને, એલ છે. એની અંદર બેમાં માપ આપેલું હોય છે. અને આને ફ્રીલી મૂવ કરી શકાય, ગમે ત્યાં મૂવ કરી શકો ડ્રોઈંગ બોર્ડની અંદર. અને આડી લાઈન, ઊભી લાઈન, કોઈ પણ એંગલે લાઈન ડ્રો કરવી હોય, સમાંતર લાઈન, લંબ, પરપેન્ડિક્યુલર લાઈન, એ બધી લાઈનો છે એ સેટ સ્ક્વેરનો ઉપયોગ કરી અને ઝડપથી અને એક્યુરેસી સાથે ડ્રો કરી શકાય છે. અને આ બે આર્મ હોય છે એની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય છે. ધીસ ઇઝ રિગાર્ડિંગ ડ્રાફ્ટર. આ ડ્રાફ્ટર છે એનો ઉપયોગ તમે એક વખત કરશો એટલે આ બધું છે એ ક્લિયરલી સમજાઈ જશે. અહીંયા એંગલ સેટ કરેલો હોય છે, એ એંગલ પ્રમાણે લાઈનો છે એ ડ્રો કરી શકાય છે. નાવ નેક્સ્ટ ઇઝ કંપાસ અથવા પરિકર અથવા રાઉન્ડર અને ડિવાઈડર. તો આ કંપાસ એટલે કે પરિકર છે, રાઉન્ડર છે, એનો ઉપયોગ પણ આપણે કરેલો છે. એનો ઉપયોગ શેના માટે થાય? ઇટ ઇઝ યુઝ ટુ ડ્રો આર્ક એન્ડ સર્કલ. ચાપ અને વર્તુળ ડ્રો કરવા માટે પરિકરનો ઉપયોગ થાય છે. એ આપણે નાનપણથી કરતા આવ્યા છીએ. બીજો એક ડિવાઈડર હોય છે, જો આ રીતે બે બાજુ અણી હોય છે. હવે એનો ઉપયોગ શું છે એ આપણે અત્યાર સુધી ખબર નહોતી. હવે આપણે જોઈએ એનો ઉપયોગ ડાયમેન્શનને ટ્રાન્સફર કરવા માટે થાય છે. કોઈ એક માપ હોય એને એક ઇન્સ્ટ્રુમેન્ટમાંથી બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં લઈ જવું હોય અથવા સ્કેલમાંથી કમ્પોનન્ટમાં લઈ જવું હોય તો એના માટે ડિવાઈડરનો ઉપયોગ થાય છે. એટલે કે ડિવાઈડરનો ઉપયોગ કરી પહેલા સ્કેલ ઉપર મૂકો, 2 સેન્ટીમીટર સેટ કરો, પછી 2 સેન્ટીમીટરનું જે છે એને તમે જ્યાં લઈ જવું હોય ત્યાં તમે એને લઈ જઈ શકો છો. અને મોટું વર્તુળ ડ્રો કરવું હોય તો પરિકરની અંદર એક્સટેન્શન આર્મ હોય છે, એટલે કે મોટા વર્તુળ ડ્રો કરવા માટે બીમનો ઉપયોગ થાય છે અને નાના વર્તુળ ડ્રો કરવા માટે ડ્રોપનો ઉપયોગ થાય છે. દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, દેટ ઇઝ જસ્ટ ફોર જનરલ નોલેજ. આ યાદ રાખવાની જરૂર નથી, માત્ર નામ યાદ રાખવાનું છે. સાતમું ઇન્સ્ટ્રુમેન્ટ છે ફ્રેન્ચ કર્વ. ફ્રેન્ચ કર્વ આ ટાઈપના હોય છે, જે ગોળાઈવાળા હોય છે અને એનો ઉપયોગ કોઈ પણ સ્મૂધ કર્વ ડ્રો કરવા માટે થાય છે. આપણે જે અલગ અલગ કર્વ્સ ડ્રો કરીએ છીએ એની અંદર સ્મૂધ કર્વ ડ્રો કરવાના આવે છે. તો એટ ધેટ ટાઈમ ફ્રેન્ચ કર્વ્સ આર યુઝફુલ. ઇટ ઇઝ મેડ અપ ઓફ પ્લાસ્ટિક, સ્ટીલ ઓર વુડ. એમાંથી બનેલા હોય છે. એટલે ફ્રેન્ચ કર્વ વિશે પૂછાય, 1 માર્ક્સમાં પૂછાવાની સંભાવના છે. તો એમાં આ બે લાઈન લખવાની છે કે તેનો ઉપયોગ વણાકો દોરવા માટે થાય છે. તે પ્લાસ્ટિક, સ્ટીલ અથવા લાકડામાંથી બનેલા હોઈ શકે છે. આ સાતમું ઇન્સ્ટ્રુમેન્ટ. આઠમું ઇન્સ્ટ્રુમેન્ટ સર્કલ માસ્ટર, જે આપણે બધાએ જોયેલું છે. આ ટાઈપનું સર્કલ માસ્ટર હોય છે. એનાથી ઝડપથી સર્કલ છે એ ડ્રો કરી શકાય છે. ઇટ ઇઝ યુઝડ ટુ ડ્રો અ સર્કલ ઓફ સ્ટાન્ડર્ડ ડાયમેન્શન. અને એનું મટીરિયલ જે છે એ પ્લાસ્ટિક હોઈ શકે છે, સામાન્ય રીતે પ્લાસ્ટિકના બનેલા હોય છે. નંબર 9 ઇઝ ડ્રોઈંગ ક્લિપ. મિત્રો, ડ્રોઈંગ ક્લિપ જે છે એ પ્લાસ્ટિક અથવા સ્ટીલની બનેલી હોય છે અને ડ્રોઈંગ બોર્ડની અંદર ડ્રોઈંગ શીટ જે હોય છે, પેજ હોય છે, એને ચિપકાવવા માટે, એને લગાવવા માટે ડ્રોઈંગ ક્લિપનો ઉપયોગ થાય છે. તો આ લિસ્ટ ઓફ ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ પૂછાય એટલે 9 છે એમાંથી કોઈ પણ લખી શકો છો. હજી 10મું છે એ છે ડ્રોઈંગ પેપર. દેટ ઇઝ ઓલ્સો ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ડ્રોઈંગ કરવા માટે એનો ઉપયોગ થાય છે. હવે ડ્રોઈંગ પેપર શું છે, એનું સાઇઝ કેવી રીતે નક્કી કરેલી હોય છે, એનું બરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે એની સાઇઝ શું છે એ આપણે જોઈએ. BIS સ્ટેન્ડ ફોર બરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. ડ્રોઈંગ માટેના સ્ટાન્ડર્ડ છે એ BIS એ બનાવેલા છે. ધારો કે 1 મીટર બાય 1 મીટરનું એક પેજ લઈએ અથવા એક સાઇઝની કોઈ એક પેજ લઈએ, ચોરસ પેજ. તો આ લંબાઈ કેટલી થાય? પાયથાગોરસ પ્રમાણે આ બેના વર્ગોનો સરવાળો એટલે x² + x² એટલે √2x² √2x થાય.
આ 1 મીટર હોય, આ 1 મીટર હોય, તો આ √2 મીટર થાય, એ આપણને બધાને ખબર છે, રાઈટ? હવે એની અંદર આવી રીતે ચાપ મારો, √2x એટલે આમ લાઈન ડ્રો કરો, આવી રીતે આમ, તો આવી રીતે એક લંબચોરસ બનશે. તો એ લંબચોરસની જે સાઇઝ છે એ BIS પ્રમાણે સ્ટાન્ડર્ડ પેજની સાઇઝ છે. એટલે કે આપણે જે પેજ યુઝ કરીએ છીએ A4 સાઇઝના, એનું ડાયમેન્શન આવી રીતે હોય છે. એની લંબાઈ અને પહોળાઈનો રેશિયો લઈએ તો એ 1.5 મીટર, સોરી √2 જેટલો થાય. તમારી પાસે જે પેજ હોય છે તમે જોશો તો એની પહોળાઈ માપો, લંબાઈ માપો, ઊંચાઈ માપો, પછી એનો રેશિયો લો, એનો ગુણોત્તર રહેશે તો એ 1.41 જેટલો થશે, √2 જેટલો થશે. તો એ અહીંથી આવેલું છે. હવે આપણા માટે શું અગત્યનું છે? આપણા માટે એ અગત્યનું છે કે ડ્રોઈંગ પેપર જે છે એની સાઇઝ A0 એ સૌથી મોટી સાઇઝનું ડ્રોઈંગ પેપર છે અને એનું એરિયા 1 સ્ક્વેર મીટર હોય છે. એ પણ આપણે યાદ રાખવાનું નથી, અત્યારે માત્ર સમજીએ છીએ. એનો એરિયા 1 સ્ક્વેર મીટર હોય છે. તો એરિયા 1 સ્ક્વેર મીટર થાય એના માટેનું લંબચોરસ જે છે એ આવું લંબચોરસ બનાવવું હોય તો એનું માપ કેટલું થાય? તો એ સ્ટાન્ડર્ડ પ્રમાણે એ માપ થશે 841 by 1189. તો આવી રીતે હોય છે. 841 by 1189 નું એક પેજ લો તો એ A4 સાઇઝ, A0 સાઇઝનું પેજ કહેવાય, એકદમ મોટું પેજ છે. એનો એરિયા 1 સ્ક્વેર મીટર હોય, દેટ ઇઝ A0 સાઇઝ ડ્રોઈંગ પેપર. A0 સાઇઝને વચ્ચેથી કટ કરો તો A1 સાઇઝ બનશે, A1 સાઇઝને વચ્ચેથી કટ કરો તો A2 સાઇઝ બનશે, A2 ને કટ કરો તો A3 બનશે, A3 ને કટ કરો તો A4 બનશે. તો આ થઈ ગયું ડ્રોઈંગ સાઇઝની પેપર. હવે આપણા માટે શું અગત્યનું છે? આપણા માટે એ અગત્યનું છે કે તમને જે ક્વેશ્ચન પેપર આપેલું છે એની અંદર એવી રીતે પૂછાય કે ડ્રોઈંગ પેપરની સાઇઝ લખો. તો આપણું જે પેપર હોય છે એ A4 સાઇઝનું હોય છે. A4 એટલે 210 by 297. એની ઊંચાઈ તમે માપશો તો 297 થશે, પહોળાઈ માપશો તો 210 મિલીમીટર થશે. એને ડબલ કરી દો તો આમાંથી નાનામાં નાનું માપ કયું છે? એ 210 છે. એને ડબલ કરો એટલે 420 by 297. તો એ માપ જે છે એ A3 નું થશે. A3 ને ડબલ કરો એટલે કે 420 ને 297 છે, એમાંથી નાનામાં નાનું માપ છે 297. એને ડબલ કરો એટલે 420 by 594 એ A2 સાઇઝનું માપ થશે. આપણે જે ડ્રોઈંગ શીટ યુઝ કરેલી છે એ A2 સાઇઝની છે, એનું માપ છે 420 by 594. તો આ ડ્રોઈંગ પેપરની સાઇઝ થઈ. ત્યાર પછીના ઇન્સ્ટ્રુમેન્ટ છે પેન્સિલ અને ઇરેઝર. તો એ તો આપણે બધા યુઝ કરેલા છે. હવે પેન્સિલની અંદર શું યાદ રાખવાનું છે? પેન્સિલ જે હોય છે એની લીડ જે હોય છે એના અલગ અલગ પ્રકાર હોય છે. 9H, 8H, 7H એવી રીતે હોય છે. તો 9Hની જે લીડ પેન્સિલ છે એ એકદમ હાર્ડ હોય છે અને લખવામાં એકદમ આછી હોય છે. પછી જેમ જેમ એજ ઘટતા જાય એટલે કે હાર્ડનેસ ઘટતી જાય, 8, 7, 6, 5, 4, 3, 2, 1, એની ડાર્કનેસ વધતી જાય અથવા એની હાર્ડનેસ ઘટતી જાય. એજ પછી એફ આવે, પછી HB આવશે. સામાન્ય રીતે આપણે HB પેન્સિલ યુઝ કરેલી હોય છે, રાઈટ? પછી B, 2B, 3B, 4B એન્ડ સો ઓન. એટલે એની ડાર્કનેસ વધતી જાય છે. ના, આ 8B વાળી પેન્સિલ લો તો એકદમ ડાર્ક હોય છે, એકદમ કાળી કાળી અને એકદમ સોફ્ટ હોય છે. આપણે કઈ યુઝ કરીએ છીએ? H અને 2H. આપણે જે ડ્રોઈંગની અંદર યુઝ કરવાની હોય છે એ H અને 2H ની લીડ પેન્સિલ જ યુઝ કરવાની હોય છે. HB પેન્સિલ ડ્રોઈંગ શીટની અંદર યુઝ કરવાની હોતી નથી. ક્વેશ્ચન પેપરમાં તમે એટલે આન્સર પેપરની અંદર તમે યુઝ કરી શકો છો, કારણ કે એનાથી ડ્રોઈંગ છે થોડું ડાર્ક બને, પણ એનાથી ડ્રોઈંગ શીટ કાળી થઈ જવાની પોસિબિલિટી છે. અને 12મું ઇન્સ્ટ્રુમેન્ટ છે રબર અથવા ઇરેઝર. આ ટાઈપનું ઇરેઝર હોય છે જે આપણે બધાએ વારંવાર યુઝ કરેલું હોય છે. તો આ 12 જે છે એ ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટના નામ છે. અને આ પેન્સિલના ગ્રેડ છે 9, 8, 7 એ વેરી હાર્ડ હોય છે, 6, 5, 4H હાર્ડ, 3H, 2H મીડિયમ હાર્ડ, H ઇઝ મીડિયમ સોફ્ટ, F is soft, HB is medium black, and B to 8B is blackness and softness increases from B to 8B. તો અહીંયા પણ આપણે બધું સમજવાનું છે કે પેન્સિલ જે છે એની સોફ્ટનેસ કેવી રીતે ગ્રેડિંગ કરેલું હોય છે. અને 13મું ઇન્સ્ટ્રુમેન્ટ છે ટેમ્પલેટ્સ. આ બધા ટેમ્પલેટ્સ છે એનો ઉપયોગ રેન્ડરમેન્ટ ડ્રોઈંગ બનાવવા માટે થાય છે. સ્ટાન્ડર્ડ શેપ, સર્કલ, પોલિગોન એ બધું ડ્રો કરવા માટે ટેમ્પલેટનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ 13 ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. હવે અત્યાર સુધી આપણે જે અભ્યાસ કરેલો છે એની અંદરથી ક્વેશ્ચન પૂછાશે. તો કઈ રીતે પૂછાશે? એ 25 ક્વેશ્ચન છે એના આન્સર તમારે આપવાના છે. એ 25 ક્વેશ્ચન એક્ઝામ માટે પણ અગત્યના છે અને ડિપ્લોમા એન્જિનિયર તરીકે પણ આપણને બધાને આવડવા
જોઈએ. તો હવે બધા 25 ક્વેશ્ચન છે બીજા ભાગની અંદર જોઈશું. એની અંદર જે MCQ ટાઈપના ક્વેશ્ચન અહીં આપેલા છે. તો ક્વેશ્ચન નંબર 1, એમાં દરેક ક્વેશ્ચનનો 1 માર્ક છે. અત્યારે તમે તમારી નોટબુક લઈ લો, બધા ક્વેશ્ચનના આન્સર લખતા જાઓ અને છેલ્લે ચેક કરજો કે તમારો આન્સર કેટલા સાચા છે અને કેટલા ખોટા છે. ક્વેશ્ચન નંબર 1, which angle cannot be drawn using T-square and set-square? T-square અને set-square નો ઉપયોગ કરી અને કયો ખૂણો બનાવી શકાય નહીં? એમાં 4 ઓપ્શન આપેલા છે: 15 ડિગ્રી, 120 ડિગ્રી, 100 ડિગ્રી એન્ડ 45 ડિગ્રી. તો જો આજના લેક્ચરમાં તમને કંઈક સમજાયું હશે તો આમાંથી તમે સાચો આન્સર આપી શકશો. આપણે વાત કરી હતી કે બે સેટ સ્ક્વેરનો ઉપયોગ કરી અને 15 ડિગ્રીના મલ્ટિપ્લિકેશન વાળો કોઈ પણ એંગલ ડ્રો કરી શકાય. તો આની અંદર કયો એંગલ ડ્રો નહીં થાય? યસ, 1C ઇઝ ધ રાઈટ આન્સર. તમારો આન્સર સી આવશે. 100 ડિગ્રીનો એંગલ છે એ બે સેટ સ્ક્વેરનો ઉપયોગ કરી અને ડ્રો કરી શકાય નહીં. ક્વેશ્ચન નંબર 2, which pencil or lead is softer among the given list? અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કઈ પેન્સિલ નરમ છે? 2H, H, HB અને B. તો આ ચારમાંથી સૌથી વધારે સોફ્ટ કઈ હશે અથવા સૌથી વધારે ડાર્ક કઈ હશે? યસ, આપણને બધાને હવે આવડે છે. બી ટાઈપની છે, સૌથી ડાર્ક હશે અને 2H સૌથી આછી હશે, સૌથી લાઇટ હશે. ક્વેશ્ચન નંબર 3, which lead pencil is used to draw very light drawing? આછું ડ્રોઈંગ બનાવવા માટે કઈ પેન્સિલનો ઉપયોગ કરશો? અહીંયા ઓપ્શન આપેલા છે 2B, પછી HB, H અને 2H. તો વિચારો જોઈએ કયો આન્સર આવશે. સૌથી આછું ડ્રોઈંગ બનાવવાનું છે તો એના માટે આવશે 2H. રાઈટ, આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. 2H નો ઉપયોગ કરી અને આછું ડ્રોઈંગ છે એ બનાવી શકીએ છીએ. વિચ લીડ પેન્સિલ ઇઝ યુઝડ ટુ ડ્રો ડાર્ક ડ્રોઈંગ? ડ્રોઈંગને એકદમ ઘાટું બનાવવું હોય, ઘાટું ડ્રો કરવું હોય તો કઈ લીડ પેન્સિલનો ઉપયોગ કરશો? બી, HB, H ઓર 2H. તો એકદમ ઘાટું બનાવવાનું હોય તો કઈ આવશે? બી, બોલ્ડ, એકદમ ડાર્ક, એકદમ સોફ્ટ પેન્સિલ હોય છે. આ બી છે. ઇન ડ્રાફ્ટર વોટ ઇઝ એંગલ બિટવીન ટુ આર્મ્સ? ડ્રાફ્ટરની અંદર જે બે આર્મ હોય છે, હાથા હોય છે, એના વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? મિત્રો, આ ટાઈપના ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે. એ જ અહીંયા જે 25 ક્વેશ્ચન લીધેલા છે એ બધા કોમ્પિટિટિવ એક્ઝામના ક્વેશ્ચન જ લીધેલા છે. એટલે એ ડિપ્લોમા એન્જિનિયર તરીકે આપણને બધાને આવડવા જોઈએ. તો કયો એંગલ આવશે? ડ્રાફ્ટરની બે બાજુ વચ્ચેનો ખૂણો આવશે 90 ડિગ્રી. રાઈટ એંગલ એ હોય છે. ક્વેશ્ચન નંબર 6, વોટ ઇઝ ધ ડાયમેન્શન ઓફ A4 સાઇઝ પેપર? A4 સાઇઝના પેપરનું માપ કયું હોય છે? 297 by 210 mm, 297 by 420, 594 by 420 અને 594 by 840. તો મિત્રો, આ માપ યાદ રાખવાની જરૂર નથી. આપણને જે ક્વેશ્ચન પેપર આપેલું હોય છે એ ક્વેશ્ચન પેપર A4 સાઇઝનું હોય છે. તો એમાંથી સાઇઝ માપી લેવાની, એની પહોળાઈ અને ઊંચાઈ માપી લો, એ આવશે 297 by 210 mm. That is the size of A4 size drawing paper અથવા drawing page. Question number 7, what is used to draw curvature shape? વળાંક અથવા વક્રાકાર દોરવા માટે શાનો ઉપયોગ થાય છે? ડ્રાફ્ટર, સેટ સ્ક્વેર, ટી સ્ક્વેર ઓર ફ્રેન્ચ કર્વ. હમણાં જ આપણે જોયું હતું કે કર્વેચર શેપ ડ્રો કરવા માટે શેનો ઉપયોગ થશે? ફ્રેન્ચ કર્વનો ઉપયોગ થશે. ફ્રેન્ચ કર્વ ઇઝ યુઝ ટુ ડ્રો કર્વેચર શેપ. ક્વેશ્ચન નંબર 8, વોટ ઇઝ ધ સ્પેસિફિકેશન ઓફ ડ્રોઈંગ બોર્ડ? અહીંયા અલગ અલગ પ્રકારના સ્પેસિફિકેશન આપેલા છે. એની અંદરથી ડ્રોઈંગ બોર્ડનું સ્પેસિફિકેશન કયું છે? A2, DB, C2 અને D2. કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો આપણને આવડશે. કદાચ ડીબી હોય એવું લાગે છે પણ એ ડીબી નહીં આવે. સાચો આન્સર આવશે D2. D2 is the specification of drawing board and A2, A3, A4 or A0, A1 are the specification of drawing sheet or drawing paper. Question number 9, what is the designation of drawing sheet? Drawing sheet નું માપ કયું છે? A2, B2, C2 અને D2. તો અહીંયા ભૂલ થવાની પોસિબિલિટી છે. ડ્રોઈંગ શીટનું માપ આવશે A2. રાઈટ, આપણે જે ડ્રોઈંગ શીટ યુઝ કરેલી છે એ A2 સાઇઝની એટલે કે હાફ ઇમ્પિરિયલ સાઇઝની ડ્રોઈંગ શીટ છે. ક્વેશ્ચન નંબર 10, we can draw any angle using drafter. True or false? ડ્રાફ્ટરનો ઉપયોગ કરી અને કોઈ પણ ખૂણો દોરી શકાય છે. આ સાચું છે કે ખોટું છે? વિચારો શું છે? યસ, યુ કેન ડ્રો એની એંગલ, સો ઇટ ઇઝ ટ્રુ.
ડ્રાફ્ટરનો ઉપયોગ કરી અને કોઈ પણ ખૂણો છે એ આપણે ડ્રો કરી શકીએ છીએ. વિચ ડ્રોઈંગ બોર્ડ ઇઝ બિગર? અહીંયા જે માપ આપેલા છે એમાંથી કયું ડ્રોઈંગ બોર્ડ સૌથી મોટું છે? D0, D1, D2 ઓર ઓલ આર સેમ? બધા સમાન છે અથવા તો શું આન્સર આવશે? સૌથી મોટું ડ્રોઈંગ બોર્ડ આવે D0. D0 છે સૌથી મોટું છે અને D2 એ નાનું છે. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ કેન બી યુઝ ટુ ડ્રો 90 ડિગ્રી એંગલ? 90 ડિગ્રીનો ખૂણો શાના વડે દોરી શકાય છે? ડ્રાફ્ટર, સેટ સ્ક્વેર, પ્રોટેક્ટર ઓર ઓલ ઓફ ધ એબવ? તો એ સાચો આન્સર શું આવશે? ડ્રાફ્ટરથી ડ્રો કરી શકાય, સેટ સ્ક્વેરથી 90 ડિગ્રીનો એંગલ ડ્રો કરી શકાય અને પ્રોટેક્ટરથી પણ ડ્રો કરી શકાય. સો ઓલ ઓફ ધ એબવ. આ ચારે ચાર ઓપ્શન એની અંદર સાચા છે. ત્રણ ઓપ્શન સાચા છે એટલે આન્સર આવશે ડી, ઓલ એબવ. વિચ એંગલ કેન નોટ બી ડન યુઝિંગ ટી સ્ક્વેર? ટી સ્ક્વેર વડે કયો ખૂણો દોરી શકાય નહીં? 0, 90, 180, 360. તો ટી સ્ક્વેરથી કયો આવે? 0 આવે, 180 ડ્રો કરી શકાય, 360 ડ્રો કરી શકાય. તો નિયરેસ્ટ આન્સર આવશે 90 ડિગ્રી. કારણ કે 0 તો ડ્રો કરી શકાય, આડી લાઈન ડ્રો કરી શકાય એટલે 0, 180, 360 100% ડ્રો કરી શકાય. પણ ઊભી લાઈન ડ્રો કરવી હોય તો ટી સ્ક્વેરને ઊભું કરી અને ડ્રો કરી શકાય, પણ એના માટે રેફરન્સ લાઈન લેવી પડે. એટલે સાચો આન્સર આવશે, નિયરેસ્ટ આન્સર આવશે બી. વિચ એંગલ કેન નોટ બી ડ્રોન યુઝિંગ સેટ સ્ક્વેર? સેટ સ્ક્વેર વડે કયો ખૂણો દોરી શકાય નહીં? 0, 15, 115 એન્ડ 120 ડિગ્રી. તો આપણે વાત કરી હતી અગાઉ કે સેટ સ્ક્વેરનો ઉપયોગ કરી અને 15 ડિગ્રીના મલ્ટિપ્લિકેશન વાળો કોઈ પણ એંગલ ડ્રો કરી શકાય. તો એ કયો એંગલ ડ્રો નહીં થાય? યસ, સી, 115 ડિગ્રી. એટલે એ 15નું મલ્ટિપ્લિકેશન નથી એટલે એ એંગલ ડ્રો કરી શકાય નહીં. વિચ એંગલ કેન નોટ બી ડ્રોન યુઝિંગ સિંગલ સેટ સ્ક્વેર? એક સેટ સ્ક્વેર વડે કયો ખૂણો દોરી શકાય નહીં? જો એક જ સેટ સ્ક્વેર હોય તો એનાથી 90 ડિગ્રી ડ્રો કરી શકાય, 30 ડિગ્રી ડ્રો કરી શકાય, 60 ડિગ્રી ડ્રો કરી શકાય, પણ 15 ડિગ્રીનો એંગલ એક સેટ સ્ક્વેરથી ડ્રો કરી શકાય નહીં. બે સેટ સ્ક્વેર 15 ડિગ્રીનો એંગલ ડ્રો કરવો હોય તો એના માટે એની જરૂર પડી શકે છે. 16. વાય એક્સટેન્શન આર્મ ઇઝ યુઝડ ઇન કમ્પાસ? પરિકરમાં એક્સટેન્શન આર્મનો ઉપયોગ શાના માટે થાય છે? નાની ચાપ ડ્રો કરવા માટે, મોટી ચાપ ડ્રો કરવા માટે, નોટ યુઝડ ઇન કમ્પાસ, કમ્પાસમાં ઉપયોગ થતો નથી, ટુ ડ્રો ઓનલી સર્કલ, માત્ર વર્તુળ ડ્રો કરવા માટે. તો સાચો આન્સર આવશે એક્સટેન્શન આર્મ ઇઝ યુઝ ટુ ડ્રો અ બિગ આર્ક. મોટી ચાપ મારવી હોય ત્યારે એક્સટેન્શન આર્મનો ઉપયોગ થાય છે. લીડ પેન્સિલ ઇઝ મેડ અપ ઓફ વિચ મટીરિયલ? લીડ પેન્સિલ કયા મટીરિયલમાંથી બને છે? લીડ એન્ડ ગ્રેફાઇટ, લીડ એન્ડ ક્લે, ગ્રેફાઇટ એન્ડ ક્લે ઓર લીડ, ગ્રેફાઇટ એન્ડ ક્લે? તો એની અંદર સાચો આન્સર આવશે ગ્રેફાઇટ એન્ડ ક્લે. માટી અને ગ્રેફાઇટની અંદરથી લીડ પેન્સિલ, લીડ જે છે એ બને છે. વોટ ઇઝ યુઝ ઓફ ડિવાઈડર? ડિવાઈડરનો ઉપયોગ શું છે? પેલો બે અણીવાળું હોય ને એને ડિવાઈડર કહેવાય. તો એનો ઉપયોગ શું છે? ટુ ટ્રાન્સફર ડાયમેન્શન, ટુ મેઝર ધ ડાયમેન્શન, ટુ ડ્રો એન આર્ક ઓર નો યુઝ? એનો ઉપયોગ ક્યાંય થતો નથી. તો સાચો આન્સર આવશે ટુ ટ્રાન્સફર ધ ડાયમેન્શન. The use divider is used. What cannot be used to fix drawing sheet on drawing board? ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ શીટને ફિક્સ કરવા માટે શાનો ઉપયોગ કરી શકાય નહીં? ડ્રોઈંગ પિન, ડ્રોઈંગ ક્લિપ, એડહેસિવ ટેપ એન્ડ થ્રેડ. તો થ્રેડનો ઉપયોગ ન કરી શકાય. બાકી ડ્રોઈંગ પિન, ડ્રોઈંગ ક્લિપ અને એડહેસિવ ટેપ એ ત્રણેયનો ઉપયોગ ડ્રોઈંગ પેપર ઉપર ને ડ્રોઈંગ શીટ ઉપર ચિપકાવવા માટે કરી શકાય છે. તો સાચો આન્સર આવશે સી. વિચ ડ્રોઈંગ પેપર ઇઝ ધ સ્મોલેસ્ટ? સૌથી નાનું ડ્રોઈંગ પેપર કયું છે? માપ આપેલા છે A0, A1, A2 અને A3. તો એન્જિનિયર તરીકે આપણને ખબર હોવી જોઈએ કે સૌથી નાનું પેપર આવશે A3 આવશે અને સૌથી મોટું કયું આવશે? A0. વિચ ઇઝ ધ લેંગ્વેજ ઓફ એન્જિનિયર? એન્જિનિયરની ભાષા કઈ છે? ઇંગ્લિશ, ફ્રેન્ચ, ગુજરાતી ઓર ડ્રોઈંગ? સો ડ્રોઈંગ ઇઝ ધ લેંગ્વેજ ઓફ એન્જિનિયર. વોટ કેન બી યુઝ ટુ મેઝર એંગલ? એંગલ માપવા માટે શું ઉપયોગી છે? પ્રોટેક્ટર, સ્કેલ, કંપાસ, નન ઓફ ધ એબવ? તો સાચું શું આવશે? યસ, પ્રોટેક્ટરનો ઉપયોગ ખૂણો માપવા માટે થાય છે. વિચ લીડ ઇઝ યુઝફુલ ટુ ડ્રો ડાયમેન્શનિંગ લાઇન? ડાયમેન્શન રેખા દોરવા માટે કઈ પેન્સિલ વપરાય છે? 2H, H, HB અને B. તો માપ રેખા ડ્રો કરવી હોય, ડાયમેન્શન લાઇન ડ્રો કરવી હોય તો એના માટે 2H એકદમ આછી પેન્સિલ જે હોય એનો ઉપયોગ થાય. એટલે 2H ઇઝ ધ રાઈટ આન્સર.
વિચ ગ્રેડ ઓફ લીડ ઇઝ નોટ ઇન સિક્વન્સ? આમાંથી કયો ગ્રેડ જે છે સિક્વન્સમાં નથી? 2H HB9B, તો એ સિક્વન્સમાં છે. 2H એટલે સૌથી હાર્ડ અને 9B એટલે સૌથી સોફ્ટ. આ પણ સિક્વન્સની અંદર છે. 9HB 5B 7B, 4H 3H 2H અને H એ પણ સિક્વન્સમાં છે. પણ આ C BH HB અને F એ સિક્વન્સની અંદર નથી. B એટલે સૌથી બોલ્ડ, H એટલે હાર્ડ, HB એટલે એની વચ્ચેનું આવશે અને F છે એ પણ એની વચ્ચેનું આવશે. ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન. અ સિરીઝ ઓફ પેપર હેઝ હાઇટ ટુ વિડ્થ રેશિયો. કોઈ પણ પેપર લો, સ્ટાન્ડર્ડ પેપર, એઝ પર BIS, એની ઊંચાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો હોય છે? તો તમે માપી શકો છો. અત્યારે તમારી પાસે જે પેજ હોય એ માપવાનું, એની ઊંચાઈ માપો, એની પહોળાઈ માપો, એનો ગુણોત્તર લો, એટલે એ આવશે √2/1 અથવા 1.41 એટલે √2. તો સાચો આન્સર આવશે બી, √2/1. તો મિત્રો, આ પહેલો ટોપિક થયો. આના જેવા બીજા ઘણા બધા ટોપિક્સ છે. એના વિડીયો ટૂંક સમયની અંદર ચેનલ પર આવી જશે. નીચે બોક્સ છે એની અંદર પણ આપેલા છે, તો એનો અભ્યાસ તમે કરી શકો છો. અને એન્જિનિયરિંગ ગ્રાફિક્સ સબ્જેક્ટની અંદર સારામાં સારા ગ્રેડ આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. તો ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક.